કડી શહેરના હૃદયમાં જ્યાં આસ્થા અને ઇતિહાસ હાથ ધરી ચાલે છે, ઊંડી પડીના લુહારગોઈમાં વસેલું કાશી વિશ્વનાથ મહાદેવ શિવાલય આજે ભક્તિ અને ભવ્યતાનું અનોખું દ્રશ્ય બની ગયું. કાશી વિશ્વનાથ મહાદેવ શિવાલયના પ્રાચીનતા અને આસ્થાનું જીવન પ્રતીક છે. કડી શહેરના ઊંડી વડીમાં લુહારગોઈ વિસ્તારમાં આવેલું આશરે 200 વર્ષથી પણ વધારે જૂના પૌરાણિક શિવલિંગની અવિરત પૂજા અર્ચના થઈ રહી છે. જાણકારી મુજબ લગભગ 60 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આશરે 2 સદીથી પણ વધુ જૂના અને પૌરાણિક શિવલિંગ પર શ્રદ્ધાનો પ્રવાહ કદી અટક્યો નથી. 60 વર્ષ પહેલાં જે જીર્ણોદ્ધાર જાણે આજે ફરી જીવંત બની ગયો. આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારના પવિત્ર અવસરે ભવ્ય ફૂલડોરના શણગારે સમગ્ર શિવાલય જાજરમાન બની ઉઠ્યું. ભક્તજનોની ભીડ, મંત્રોચ્ચાર અને ઘંટ ધ્વનિ વચ્ચે ભક્તિમય માહોલ જામ્યો હતો. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરી, પૂજા અર્ચના કરી અને શિવાલય સજાયેલું ફૂલડોળ રંગીન શણગારે મોગરાના સુગંધિત હાર, ગુલાબના ગુચ્છા અને ઝગમગતી લાઇટ્સે મહાદેવને દરબારને સ્વર્ગસમો રૂપ આપ્યું. ઘંટ ધ્વનિ, ઢોલ નગારા અને મંત્રોચ્ચાર વચ્ચે ભક્તોની ભીડ લહેરાઈ રહી છે. હાથ જોડીને પ્રાર્થના કરે છે કે કોઈ આંખોમાં ભક્તિના આંસુ સાથે બોલે છે, હર હર મહાદેવ. તો આજે આ કાશી વિશ્વનાથ મહાદેવ આશરે 200 વર્ષ જૂનું પૌરાણિક શિવલિંગમાં આપને અમે દર્શન કરાવ્યા. હું કમલેશ અનંતપ્રસાદ ઠાકર, રહેવાનું કડીમાં, અને આ જે અમારે મહાદેવ છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર એ કડીમાં ઊંડી ફરી લવાઈકોઈમાં આવેલું છે. અને એનો ઇતિહાસમાં એવું છે કે જે શિવલિંગ છે અમારું, એટલે મારા દાદા એ પૂજા કરતા હતા. એ મારા દાદા પછી મારા પપ્પા, હું અને મારો અત્યારે જે સન છે એ બી પૂજા કરે છે. એટલે આશરે 200 વર્ષ ઉપરાંત જૂનું આ શિવ મંદિર છે. સમયાંતરે ઉપરાંતે મારા પપ્પાએ આજથી 60 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરાયો હતો. એ બાદ પછી મને અવસર મળ્યો જીર્ણોદ્ધાર કરવાનો, તો અમે બધાએ ભેગા થઈને આજથી લગભગ 6-7 વર્ષ પહેલાં બીજો જીર્ણોદ્ધાર કર્યો. પણ જે શિવલિંગ છે તે 200 વર્ષ જૂનું છે. દર શિવરાત્રિ અહીંયા અમારે વરઘોડો નીકળે છે. કડીમાં 2 જ વરઘોડા નીકળે છે. એક છે મણિપુર યવતેશ્વર મહાદેવ અને એક અમારા કાશી વિશ્વનાથ મહાદેવ ઊંડી ફરીનો. 2 વરઘોડા દર શિવરાત્રિએ નીકળે છે. શ્રાવણ મહિનામાં અહીંયા અમારા બેલીપત્ર અને સરસ પૂજા થાય છે. આજે અમે ફૂલડોળનો પ્રોગ્રામ રાખેલો છે અને એ બાબતમાં અમે બધા અહીંયા મળેલા છે. આવા જ નવીનસભર વિડીયો જોવા માટે અમારી ચેનલ જનવાણીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.